ગઈકાલે સવારે 7 વાગ્યાની આજુબાજુ માંગરોળ મરીન પીઆઈ શ્રી જાદવ તેમજ એસઓજીની ટીમને એક ખાનગી રાહે બાતમી મળવા પામેલી હતી કે શેરિયાજબારાના દરિયા કિનારે એક બિનવારસુ ડ્રગ્સનું પેકેટ મળવા પામેલ છે. આ બાતમીને આધારે તાત્કાલિક અસરથી મરીનની ટીમ અને એસઓજીની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર રવાના થયેલ તેમજ સ્થળ ઉપર જુનાગઢ ખાતેથી એફએસએલ અધિકારીને બોલાવી અને બિનવારસુ જે પેકેટ હતું તેને કબજે લેવામાં આવેલ તેમજ એફએસએલ દ્વારા આની ચકાસણી કરતાં પેકેટ ચરસનું પેકેટ હોવાનું માલુમ પડવા પામેલ. આ જે કબજે કરવામાં આવેલ છે એ પેકેટ તે 1215 ગ્રામ તેમનું વજન થવા પામેલ છે અને આશરે તેની કિંમત 1,80,000 થવા પામેલ છે. આ પ્રકારના બિનવારસુ પેકેટો અગાઉ પણ માંગરોળના દરિયા કિનારેથી મળવા પામેલ હતા તેમજ હાલમાં પણ રાજ્યના અમુક દરિયાકાંઠા વિસ્તારોમાંથી આવા પેકેટ મળવા પામેલ છે, જેથી આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલિક અસરથી આ બનાવ અન્વયે એક જાણવાજોગ દાખલ કરવામાં આવેલ છે. આ જાણવાજોગ જે દાખલ થયેલ છે તેની તપાસ હાલ માંગરોળના પીએસઆઈ શ્રી સોલંકી કરી રહેલ છે.